નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય સંખ્યામાં આગળ વધીશું. મિત્રો, અત્યાર સુધી આપણે સમય સંખ્યા કોને કહેવાય, સંખ્યા પરિચય, જુદી જુદી સંખ્યાઓ કેવી હોય છે, સમય સંખ્યામાં ધન ઋણ સમય સંખ્યા કેવી હોય, વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેટલી હોય, કેવી હોય, એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, આજે આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતે કરાય, સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય છે એ વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, અત્યાર સુધી આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, અપૂર્ણાંક બધાને જ સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખી ચૂક્યા છીએ. મિત્રો, તમે બધા જ જાણો છો કે સંખ્યા રેખા કેવી હોય. સંખ્યા રેખામાં સૌથી વચ્ચે મિડલમાં શૂન્ય હોય છે. એની જમણી બાજુ ધન પૂર્ણાંક 1 2 3 ડેશ ડેશ અનંત સુધી અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અનંત સુધી આવેલા હોય છે. તો તમે 1 2 કે 4 દર્શાવવાના કયા હોય તો તરત મળી જાય છે. ઋણ સંખ્યા દર્શાવવાની કઈ હોય તો તમે શૂન્યની ડાબી બાજુ દર્શાવો છો. અપૂર્ણાંક દર્શાવવાના કયા હોય તો પણ તમે 0 અને 1 કે 0 અને 2 ની વચ્ચે 1/2 કયો હોય તો તમે શું કરશો? 0 અને 1 ની વચ્ચેનો અડધો ભાગ એને તમે 1/2 દર્શાવી શકો છો. તો એવી જ રીતે આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો મિત્રો, સૌપ્રથમ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે શું ધ્યાનમાં રાખીશું તો એની વાત કરીએ તો અંશ અને છેદ કેવા છે એની વાત કરીશું. કે સમય સંખ્યામાં જે સંખ્યા, ધારો કે મેં અહીંયા સંખ્યા લીધી છે 1/2, તો આ સમય સંખ્યાનો અંશ કેવો છે અને છેદ કેવો છે તો તમે જોઈ શકો છો કે અંશ નાનો છે અને છેદ મોટો છે ને? અંશ કરતા છેદ મોટો છે અને અંશ નાનો છે. તો આવી અંશ નાનો અને છેદ મોટો હોય એવી કોઈ પણ સમય સંખ્યા 0 થી 1 ની વચ્ચે દર્શાવી શકાય. અંશ નાનો અને છેદ મોટો હોય તેવી કોઈ પણ સમય સંખ્યા 0 થી 1 ની વચ્ચે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે જો 2/1 હોય એટલે કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય, તો આવી સંખ્યાને આપણે 1 થી 2 ની વચ્ચે દર્શાવીએ છીએ. 1 થી 2 ની વચ્ચે દર્શાવીએ છીએ. આવું કેમ થાય છે એ આપણે જ્યારે સંખ્યા રેખાનું ઉદાહરણ જોઈશું એટલે ખબર પડી જશે. અંશ નાનો છેદ મોટો તો 0 થી 1 ની વચ્ચે દર્શાવો. જ્યારે અંશ મોટો અને છેદ નાનો હોય તો એ 1 થી 2 ની વચ્ચે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે ઋણ પૂર્ણાંક હોય, જો -1/2 હોય તો 0 થી -1 ની વચ્ચે અને 2/1 એટલે કે અંશ મોટો અને છેદ નાનો હોય તો એને -1 થી -2 ની વચ્ચે દર્શાવવામાં આવે છે. તો મિત્રો, એ વસ્તુ આપણે ઉદાહરણ મારફતે જોઈએ. અહીંયા કે એક ઉદાહરણ લખેલું છે 2/3. મારે 2/3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે. સમય સંખ્યા તો છે. હવે આ સમય સંખ્યાને મારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી છે. શું ધ્યાનમાં લેવાનું? સૌથી પહેલા આપણે એ ધ્યાનમાં લઈશું કે અંશ અને છેદ કેવા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંશ નાનો છે અને છેદ મોટો છે ને? તો આ સંખ્યા કોની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે જ હોય. તો આપણે અહીંયા 0 લખીશું અને અહીંયા 1 લખીશું. ધન પૂર્ણાંક છે તો ધન સાઈડ જમણી બાજુ દર્શાવીશું. હવે શું કરીશું? 0 થી 1 ના છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ કરવાના. છેદમાં કેટલા છે? 3. તો 0 થી 1 ના 3 ભાગ કરો. તો આપણે આના 3 ભાગ કરીએ. 1 2 અને 3 થઈ ગયા. 1 2 અને 3 ભાગ. હવે 0 થી શરૂ કરીને આપણે આ ભાગને દર્શાવીશું. 0/3, 1/3, 2/3 અને 3/3. જો 0/3 એટલે 0 થઈ ગયું.
પછી 3 ભાગ પાડ્યા તો 1/3 2/3 અને 3/3 એટલે પાછો 1 થઈ ગયો 3 3 ઉડી જાય તો 1 થઈ ગયો તો સમાન ભાગ થઈ ગયા હવે આપણે શું દર્શાવવું છે 2/3 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રહ્યા 2/3 તો આપણે એને દર્શાવી દીધા આ છે 2/3 માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છેદ મોટો અને અંશ નાનો છે તો એ 0 થી 1 ની વચ્ચે કેમ આવે છે જો અંશ મોટો હોય તો જ 1 થી ઉપર જાય 4/3 ક્યાં આવશે 1 થી આગળ આવશે તો એ વખતે અંશ મોટો ને છેદ નાનો થઈ ગયો મિત્રો એટલા માટે જ આપણે જ્યાં સુધી 3/3 સમાન સંખ્યા ન આવે ત્યાં સુધી 0 થી 1 ની વચ્ચે જ દર્શાવી શકે અને ત્યાં જ આવી શકે એવી જ રીતે બીજું ઉદાહરણ -2/3 તો આપણે જોઈ શકીએ છીએ કે ઋણ સંખ્યા છે તો એને ક્યાં દર્શાવીશું 0 થી -1 ની વચ્ચે અંશ નાનો છે છેદ મોટો છે તો 0 થી -1 ની વચ્ચે આવશે 3 ભાગ કરવાના કયા છે 1 2 ને 3 0/3 -1/3 -2/3 અને -3/3 એટલે થઈ ગયું -1 ચલો અહીંયા દર્શાવીશું -2/3 એવી જ રીતે 4/3 હવે અહીંયા જો 4/3 અંશ કેવો થઈ ગયો મોટો થઈ ગયો છેદ નાનો છે તો હવે આ સંખ્યા ક્યાં દર્શાવવી પડશે 1 થી 2 ની વચ્ચે કેમ તો એ આપણે અહીંયા જોઈએ અહીંયા 0 દર્શાવીએ અહીંયા 1 દર્શાવીએ અને અહીંયા 2 દર્શાવીએ બરાબર હવે આપણને શું કહ્યું છે છેદમાં નીચે 3 છે તો સ્વાભાવિક છે કે 0 થી 1 ના પણ 3 ભાગ પડે 1 થી 2 ના પણ 3 2 થી 3 ના પણ 3 ભાગ પડતા હશે તો આપણે અહીંયા 3 ભાગ પાડીએ 0 થી 1 ના 1 2 ને 3 ભાગ 1 થી 2 ના પણ 1 2 ને 3 ભાગ થઈ ગયા હવે 0 થી લખવાનું શરૂ કરીએ તો 0/1 1 0/3 1/3 2/3 3/3 એટલે 1 થઈ ગયો પછી શું આવશે 4/3 5/3 અને 6/3 આગળ 3 થી 2 ની વચ્ચે 2 થી 3 ની વચ્ચે હશે તો 7/3 8/3 થશે હવે અહીંયા જોઈ શકીએ છીએ કે 6/3 એટલે 2 થઈ ગયા 3/3 એટલે 1 થઈ ગયો તો 1 અને 2 ની વચ્ચે 4/3 ક્યાં આવે છે અહીંયા આવે છે તો એને આપણે 4/3 વડે દર્શાવી શકીએ છીએ એવી જ રીતે -4/3 આવેલા છે તો આ માઈનસને કેવી રીતે દર્શાવીશું તો આ જ સંખ્યા રેખા ઉપર ધારો કે આપણે 0 થી કઈ બાજુ આવીશું ઋણ બાજુ એટલે 0 અહીંયા લખીએ છીએ -1 અને -2 બરાબર 0 થી 1 ના કેટલા ભાગ કરીશું છેદમાં 3 છે તો 3 -1 થી -2 ના પણ 3 ભાગ કરીશું 0/3 -1/3 -2/3 -3/3 એટલે -1 થઈ ગયો -4/3 -5/3 અને -6/3 આપણે દર્શાવવાના છે -4/3 તો મિત્રો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાઓનું નિરૂપણ સરળતાથી કરી શકીએ છીએ એ પછી આપણે સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપ વિશેનો અભ્યાસ કરીશું સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત એટલે બધી જ સમય સંખ્યા માટે યોગ્ય હોય તેવું સ્વરૂપ તો આ પ્રમાણિત સ્વરૂપ કેવું હોય છે એ આપણે વ્યાખ્યાઓ પરથી સમજીશું તો મિત્રો આપણે વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ સમય સંખ્યાનો છેદ હંમેશા ધન પૂર્ણાંક હોય અને અંશ એ ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે હોય તથા સંખ્યા તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય તો તેવી સમય સંખ્યા એ તેના પ્રમાણિત સ્વરૂપમાં હોય છે હવે આપણે આ સમજવું પડશે પહેલા તો અંશ અને છેદની વાત કરીએ તો એના ઉપરથી આપણે સમજી લઈએ છીએ કે હંમેશા એટલું યાદ રાખવાનું પ્રમાણિત સ્વરૂપમાં હોય તો એ સમય સંખ્યાનો છેદ કેવો હોવો જોઈએ ધન અંશ ભલે ધન કે ઋણ હોય પણ છેદ તો ધન જ હોવો જોઈએ તો જે સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં હોય જો છેદ ધન ન હોય તો આપણે એને છેદ ધન કરવો પડે એ આપણે ઉદાહરણ પરથી જોઈશું
પછી બીજું છે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોવું જોઈએ. હવે તમે બધા આગળ ભણી ચૂક્યા છો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે સૌથી નાનું સ્વરૂપ, સંખ્યાનું સૌથી નાનું સ્વરૂપ. હવે આ સૌથી નાનું સ્વરૂપ કેવી રીતે મળે એ પણ આપણે ભણી ચૂક્યા છે કે કોઈ પણ અંશ અને છેદની સંખ્યા હોય એના જ્યારે અવયવો પાડી છેદ ઉડાડવામાં આવે તો છેલ્લે જે સંખ્યા વધે એનો કોઈ પણ અવયવ ન પડતો હોય તો એ સંખ્યા એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય. તો મિત્રો સમય સંખ્યામાં છેદ, ધનપૂર્ણાંક અને અંશ ઋણ કે ધન હોય અને જો સંખ્યા એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય તો તે એનું પ્રમાણિત સ્વરૂપ હોય છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો 3/2 છે છેદ ધન અંશ પણ ધન અને 3 અને 2 માં કશું ઉડે છે, કોમન છે ના, તો 3 ના અવયવ 3 ગુણ્યા 1 જ પડે, 2 ના અવયવ પણ 2 ગુણ્યા 1 જ પડે, એટલે કે એનો કોમન અવયવ 1 જ છે, એના સિવાય કશું છે જ નહીં. તો એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. -1/5 છેદ ધન અને એમાં પણ કોમન અવયવ કોઈ છે નહીં, એક સિવાયનો કોઈ કોમન અવયવ છે નહીં, તો 1/5 -1/5 પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ છે. -7/11 નીચે ધન છેદ ધન તો છે જ. હવે શું આના અવયવ પડે છે? 7 ગુણ્યા 1 11 ગુણ્યા 1 સિવાય કોઈ અવયવ છે નથી, તો આપણે એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપના પ્રમાણિત સ્વરૂપમાં છે એવું કહેવાય. જો આવું આપ્યું હતું 7/-11 તો એ પ્રમાણિત સ્વરૂપમાં હોત ના, કારણ કે આપણા કહેવા પ્રમાણે છેદ હંમેશા ધન હોવો જોઈએ, તો આ સંખ્યા એના પ્રમાણિત સ્વરૂપમાં નથી. પણ એવી સંખ્યાઓ જે પ્રમાણિત સ્વરૂપમાં ન હોય એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી પણ શકીએ છીએ. કેવી રીતે? જો છેદ ઋણ હોય તો એને ધન કરી દો, જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ન હોય તો એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દો. ધારો કે મારે આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી છે તો તમે આ સંખ્યાને ખાલી ઉપર નીચે -1 વડે ગુણો. આપણે જાણીએ છીએ કે સરખી સંખ્યા વડે ગુણવાથી કોઈ ફરક પડતો નથી. -7 -+11 ગુણ્યા 11. હવે આ સંખ્યા આપણી સંક્ષિપ્ત સ્વરૂપમાં આવી ગઈ, પ્રમાણિત સ્વરૂપમાં આવી ગઈ. તો આ રીતે આપણે એનું પ્રમાણિત સ્વરૂપ શોધી શકીએ છીએ. ઉદાહરણ જોઈશું આપણે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી. નીચે 2-3 સંખ્યા આપેલી છે. આપ્યું છે કે -45/30 છેદ તો બરાબર જ છે, અંશ ઋણ છે, છેદ ધન છે, તો એમાં આપણને ચિહ્નમાં કોઈ પ્રોબ્લેમ નથી, તો ચિહ્ન છે એમાં એમ મૂકી દઈએ. 45 અને 30 એમાં કોમન કંઈક છે, કેટલાય થશે? 15 કરી 45 અને નીચે 15 × 30 થાય ને, તો અહીં 15 ઉડાડી દો, કેટલા વધ્યા? -3/2. હજી આના છેદ ઉડે છે કે નહીં એ ચેક કરો. 3 અને 2 માં કંઈ કોમન છે ના, તો આનું પ્રમાણિત સ્વરૂપ એ -3/2 છે એવું કહેવાય. એવી જ રીતે 36/24 પણ એમાં છેદ કેવો છે? નેગેટિવ છે, માઇનસ છે. શું એ ચાલે? ના ચાલે, કારણ કે આપણે છેદ ધન હોવો જોઈએ. તો સૌપ્રથમ છેદને ધન કરવા માટે શું કરીશું? -1 વડે બંને બાજુ ગુણી દઈએ તો -36/24 થઈ જાય, કારણ કે બંને બાજુ માઇનસ વડે ગુણીએ તો -1 ગુણ્યા -36 +36 તો પ્લસ માઇનસ અહીંયા લખીશું તો તમને ખ્યાલ આવે. 36 ગુણ્યા -1 ભાગ્યા -24 ગુણ્યા -1 તો કેટલા થશે? વત્તા ઓછા ઓછા એટલે -36 અને ઓછા ઓછા વત્તા તો +24 થશે. હવે આના છેદ ઉડાડીશું. 12 કરી 36 એવા છે આગળ માઇનસ અને 12 × 24 12 ઉડી ગયા તો કેટલા વધ્યા? -3/2 જેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આવી ગયા છે. જો અહીંયા ઉડાડતા પણ અહીંયા અવયવો પડતા હોય તો પાડીને છેલ્લે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી શકાય. એવી જ રીતે -3/-15 તો હવે અહીંયા તો બંને જગ્યાએ માઇનસ છે
પણ આપણે તો છેદમાંથી માઈનસ દૂર કરવું છે તો શું કરીશું? -3 ગુણ્યા -1 -15 ગુણ્યા -1 તો માઈનસ માઈનસ પ્લસ 3 15 થઈ ગયા 3/15. હવે છેદનો પ્રોબ્લેમ ગયો. હવે અહીંયાથી સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ પહેલા તો કેટલાય થશે? અહીંયા કેટલાય ભાગ ચાલશે? 3 એકા 3 પણ 5 તરી 15 થશે. 3 ઉડી ગયા તો કેટલા વધ્યા? 1/5. હવે શું એના અવયવ પડે છે? ના. તો આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સાથે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. કારણ કે ધન અને અતિ સંક્ષિપ્ત એટલે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. એ પછી આપણે સમય સંખ્યાની સરખામણી કરતા શીખીશું કે કઈ સમય સંખ્યા નાની છે, કઈ સમય સંખ્યા મોટી છે. તો એ આપણને કેવી રીતે ખબર પડશે? તો એ માટે આપણે અપૂર્ણાંકમાં જે રીતે સરખામણી કરતા હતા એવી જ રીતે કરીશું. સૌપ્રથમ જોઈશું કે જો બે સમય સંખ્યાઓમાં એક ધન હોય અને એક ઋણ હોય, એક સમય સંખ્યા ધન છે અને એક ઋણ છે, તો એ તો સ્વાભાવિક જ છે કે 0 થી મોટી સમય સંખ્યા હોય એ બધી ધન જ હોય. કારણ કે જમણી બાજુ જઈએ એમ બધી સંખ્યા ધન વધતી જાય. અને 0 થી નાની એટલે કે ઋણ હોય એ બધી સંખ્યાઓ 0 કરતાં નાની જ છે. તો ધન સમય સંખ્યા કરતાં ઋણ સમય સંખ્યા હંમેશા નાની જ હોય છે. અહીંયા ઉદાહરણ આપેલ છે. ધારો કે -5 સપ્તમાંશ અને 2/3. ભલે 2/3 સંખ્યા નાની છે પણ ધન છે. ભલે 5 સપ્તમાંશ સંખ્યા મોટી છે પણ ઋણ છે. તો કહી શકાય કે હંમેશા ઋણ સમય સંખ્યા એ ધન સમય સંખ્યા કરતાં નાની જ હોય છે. 0 કરતાં ઋણ સમય સંખ્યા હંમેશા નાની જ હોય છે. અહીંયા જોઈ શકીએ છીએ કે 0 મોટો છે, -7 ષષ્ઠમાંશ નાનો છે. પરંતુ જો 7 ષષ્ઠમાંશ હોય તો એ 0 કરતાં કેવા હોય? મોટા હોય. હવે આ બેમાં કયા નાના અને કયા મોટા છે એવું કહીએ તો તમે જોઈ શકો આ ઋણ છે ને આ ધન છે, તો આ સંખ્યા મોટી થશે, આપણે એવું કહી શકીએ છીએ. તો એ આપણે સ્પષ્ટ દેખાય છે. પરંતુ જો બે સંખ્યાઓ ધન જ હોય અથવા બે સંખ્યાઓ ઋણ જ હોય તો એમાં આપણે કેવી રીતે તફાવત મેળવીશું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની? પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યામાં તો તમે ઓળખી શકો કે 2 કરતાં 3 હોય તો મોટા હોય, 2 કરતાં 1 હોય તો નાનો હોય. પણ અપૂર્ણાંકમાં સમયમાં તો મિત્રો આપણે એક સંખ્યા આપી છે કે 1/3 અને 2/5. તો આ બેમાં કોણ મોટું છે એ શોધવા માટે સૌપ્રથમ આપણે એના છેદ સરખા કરીશું જે અપૂર્ણાંકમાં કરતા હતા અને પછી નક્કી કરીશું. તો અહીંયા ધારો કે 1/3 છે, મારે એને આના જેટલો છેદ કરવો છે તો એને 5 વડે ગુણી દો ઉપર નીચે. તો 5 એકા 5 5 કરી 15. જ્યારે 2/5 છે તો હું આને 3 વડે ગુણું તો બંનેના છેદ સમાન થઈ જાય. 3 દુ 6, 5/15 ને 6/15 થાય. બંનેના છેદ સમાન છે. તો હવે આપણે ફક્ત ઉપરની વસ્તુ જોવાની છે. 5/15 6/15. નીચેની વસ્તુ જોયા કરતા ઉપરમાં કોણ મોટા છે એ જોઈશું. 5 અને 6 માં 6 મોટા છે તો એ સંખ્યા કેવી હશે? મોટી હશે. આ રીતે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. પરંતુ જો બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક હોય તો એમાં પણ પહેલા આપણે છેદ સરખા કરીશું, પછી આગળ જોઈશું. તો અહીંયા -1/3 છે તો હું એને પણ આ રીતે ગુણીશ તો મને અહીંયા કેટલા મળશે? -5/15 મળશે. ઉપર નીચે આપણે શું કર્યું? 5 વડે ગુણ્યા, આને પણ ઉપર નીચે 3 વડે ગુણીએ તો -2/6 15 મળશે. હવે અહીંયા 6 મોટા છે ને 5 નાના છે તો તમે કોને કરશો મોટા? 15 દબાવી દો. 15 ની જરૂર નથી. -5 અને -6 માં મોટા કોણ? જાણો છો તમે કે ઋણમાં જેમ મોટી સંખ્યા થતી જાય નાની થતી જાય, સંખ્યા રેખાથી એ ડાબી બાજુ જતી હોય તો ઋણ સંખ્યામાં જે નાની સંખ્યા હોય એ મોટી કહેવાય. તો -5/15 એ મોટા હશે અને -6/15 નાના હશે. તો મિત્રો આ રીતે આપણે સંખ્યા રેખામાં સંખ્યાઓની સરખામણી સરળતાથી કરી શકીએ છીએ.
અને ચડતા ઉતરતા ક્રમમાં લખવી હોય તો પણ આ રીતે એને પ્રમાણિત સ્વરૂપ અને એ સંખ્યાઓના છેદ સરખા કરીને શોધી શકીએ છીએ. જે ચર્ચા કરી એના આધારે સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 4 થી 10 જે ખૂબ જ નાના અને સરળ છે એ બધા જ દાખલા દરેક વિદ્યાર્થી મિત્રે ગૃહ કાર્યની નોટમાં કરવાના રહેશે. નમસ્કાર.